કે હવે તો ટ્રેનમાંથી પણ મિસાઇલ છોડી શકાશે. તમને લાગતું હશે કે આમાં તો તે વળી કઈ મોટી વાત છે. હવે તમને ભારતના આ પરાક્રમ વિશે માહિતી આપીશું, એટલે તમને પણ ખ્યાલ આવી જશે કે આ ખરેખર મોટી વાત છે. ભારતે રેલવે આધારિત મોબાઈલ લોન્ચર સિસ્ટમમાંથી અગ્નિ પ્રાઇમ મિસાઇલ છોડી હતી. તમને આ દ્રશ્યોમાં દેખાતું હશે કે કેવી રીતે ટ્રેનમાંથી મિસાઇલ છૂટી રહી છે. આ ટ્રેન સામાન્ય નથી. મિસાઇલ છોડવા માટે નોર્મલ ટ્રેનમાં સુધારા કરવામાં આવ્યા, જેના પછી ટ્રેનમાંથી મિસાઇલ છોડવા માટે લોન્ચર ફિટ કરવામાં આવ્યું. ટ્રેન જાય એમ લોન્ચર પણ એની સાથે જાય. એ લોન્ચરમાંથી મિસાઇલ છૂટે એટલે આપણા દેશમાં જ્યાં પણ ટ્રેક છે ત્યાં ટ્રેન જઈ શકે. આપણા આખા દેશમાં ટ્રેનોનું વિશાળ નેટવર્ક છે, એટલે ગમે ત્યાંથી મિસાઇલ છૂટી શકે. અરુણાચલ પ્રદેશના ટ્રેક પરથી ચીનમાં, પશ્ચિમ બંગાળના ટ્રેક પરથી બાંગ્લાદેશમાં, જ્યારે જેસલમેરના ટ્રેક પરથી પાકિસ્તાનમાં મિસાઇલ છોડી શકે છે. એક જગ્યાએ બે ટ્રેક હોય, જેમાંથી એક ટ્રેક પર પેસેન્જર ટ્રેન ચાલે, જ્યારે બીજા ટ્રેક પર મિસાઇલ ટ્રેન દોડે. માની લો કે પાકિસ્તાનની સાથે ફરી યુદ્ધ થયું, એવામાં આ મિસાઇલ ટ્રેનને ફટાફટ કચ્છમાં પહોંચાડી દેવાની, જ્યાંથી મિસાઇલ પાકિસ્તાનમાં છોડવાની. મોબાઈલ લોન્ચર એક ફિક્સ જગ્યાએ હોય તો દુશ્મનને ખબર પડી જાય. આ કેસમાં તો એના વિશે ખ્યાલ જ ના આવે. વળી એક જગ્યાએથી મિસાઇલ છોડીને ત્યાંથી ટ્રેન જતી રહે એટલે દુશ્મનને ખબર જ ના પડે કે ક્યાંથી મિસાઇલ આવી. એ લોકો ગૂંચવાયેલા રહે, ત્યાં બીજા સ્થળેથી મિસાઇલ છૂટે. આ સિસ્ટમ સંપૂર્ણપણે આત્મનિર્ભર છે. એમાં વર્લ્ડ ક્લાસ કોમ્યુનિકેશન સિસ્ટમ છે, એટલે કે આ ટ્રેનમાં બેસેલા લોકો મિલિટરી કમાન્ડની સાથે સતત સંપર્કમાં રહી શકે. એટલું જ નહીં, એ પોતાની જાતનું રક્ષણ કરી શકે છે. એટલે કે માની લો કે દુશ્મન દેશ આ ટ્રેન પર મિસાઇલ છોડે તો એ પોતાનું રક્ષણ કરવા માટે વળતો હુમલો પણ કરી શકે.